નામમાંથી ચલાયમાન થતી નથી, અને આપણી સુરતા એક ઘડી પર નામમાં સ્થિર રહેતી નથી. આ ન્યાત ફેર છે સંતોમાં અને આપણામાં આટલો ફેર. એ કામ કરતા હોય, એ સત્સંગ કરતા હોય, વ્યવહારિક કામ કરતા હોય, છતાં સંતોની સુરતા નામમાં સ્થિર જ હોય, અને આપણે તરત જ ભૂલી જઈએ. ઘડી ભર સુરતા આપણી સ્થિર રહેતી નથી. તમે વિચાર કરો અને તમે તમારી જાતે પ્રયોગ કરી જુઓ. આપણી સુરતા નામમાં સ્થિર રહે છે. આ તમે એક પ્રયોગ કરો, પણ વચન જ સાંભળ્યું, એનો અર્થ જ નથી કર્યો, પછી ક્યાં જાય? કે જે સદગુરુ દાદાએ બ્રહ્મ શબ્દની ઓળખાણ કરાવી, સન્મુખ બિહારી આસન બતાવ્યું, કેમ આપણે ભજન કરવું, ક્યાંથી શ્વાસ લેવો, કેમ છોડવો, કેમ મૂકવો, અને તું કે તારી સાથે જેટલું જાય એટલું જવા દેવાનો, કોઈ પણ જાતના એના ઉપર મનોભાવ રાખવાના નહીં, અને તું કરીને જ્યાં સુધી જાય ત્યાં સુધી આપણે લક્ષ્ય બાંધવાનું છે. સદગુરુ ભગવાન લક્ષ્યધારી પુરુષો છે. એ સંતો વચનમાં જ સ્થિર રહ્યા છે, અને વચનને સમજાવે છે. વિચાર કરો કે ભાઈ ભગવાને 4 વેદો બનાવ્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ. ઋગ્વેદનું મહાવાક્ય કયું? તો ઋગ્વેદનું મહાવાક્ય પ્રજ્ઞાનમ આનંદ બ્રહ્મ હૈ. યજુર્વેદનું તો અહમ બ્રહ્માસ્મિ, એ અજુર્વેદનું છે. અને ત્રીજું અથર્વવેદનું, એને તત્વમ અસી એવું કીધું. અને ચોથો જે વેદ કીધો એને એમ કીધું અયમ આત્મા બ્રહ્મ. આ 4 મહાવાક્યોમાં આપણે એક બ્રહ્મસ્મિ કીધું છું. અહમ બ્રહ્માસ્મિ એનો અર્થ થાય છે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું. સદગુરુએ આપણને આ ભજન કરવાનું કીધું હતું, એને બદલે ઊંધું થઈ ગયું. અહમ દેહોસ્મિ, અહમ દેહોસ્મિ, હું દેહ છું, હું દેહ છું. આ માળા ફરવા માંડી. ખરેખર અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, બ્રહ્મ છું. આ માળા કરવાની કીધી, એ પણ તે મેલી દીધી, અને એને બદલે અહમ દેહો, આ દેહની માળા ફરવા માંડી. હું દેહ છું. એટલે ભલામણ આ દેહ જન્મે છે, આ દેહ વધે છે, આ દેહ નક્કી પડવાનો છે, તો પછી એની માળા શું કામ ફેરવી પડે? એક સાધન આપ્યું છે કે આનાથી આ ઊભા અવતારમાં ભજન થાય છે, આડા અવતારમાં ક્યાંય આની ગાણ નથી. આ 4 પગલા હાલ્યા જાય એને ભજન કરવું, પણ એમાં ક્યાંય ગાણ નથી. હવે મનુષ્ય દેહ કરોડો દેતા દામ મનુષ્ય દેહ મળતો નથી, એ પણ વૃથા કહેવાય કે જે હરિચરણમાં હળતો નથી. સદગુરુએ કેટલાય દ્રષ્ટાંતો આપ્યા બધાને, છતાંય પણ આ કાને સાંભળ્યું, ના કાને કાઢી નાખ્યું. આવું હાલે નહીં. આ આપણી વ્રથ, આપણો સમય વ્યર્થ જાય છે એવું આપણને નથી લાગતું? કે દેહનું મૂલ્ય તો સમજો. કિંમતીમાં કિંમતી મનુષ્ય દેહ મળ્યો, પણ આ દેહની કિંમત વધી ગઈ ક્યારે? જ્યારે આ દેહમાં નામની કિંમત સમજાણી, આ દેહમાં નામનું પ્રાગટ્ય થયું, ત્યારે આ દેહની કિંમત વિશેષ કિંમત થઈ ગઈ છે. ત્યારે ઘણાએ ગાયું છે, શું ગાયું છે? કે ભાઈ ખાલ રે પડાવું મારા શરીર કેરી, એમાં સોનેરી રંગ પૂરાવું, એની મોજડી શિવડાવીને મારા ગુરુજીને પહેરાવું, તો એનો ગણનો ઓછી ગણ હું કેમ થાવું? ગૌદાન દેવે, ભૂમિદાન દેવે, ભલે કાશ્ય જઈને કન્યાદાન દેવે, અને કંચનના મેળ લૂંટાવે. કંચન એટલે સોનું, સોનું ભલે ને બધાને લૂંટાવી દે, છતાંય આ નામની તોલે ન આવે, વચનની તોલે ન આવે. આ વસ્તુ કિંમતીમાં કિંમતી છે. અને આવડને ઓબળા હું ખાતા પતા હું મોઢામાં આવી ગયું છે ને, એટલે આની કિંમત સમજાતી નથી. અમને ઇતર માણસ આમ ભાયલો જતો હોય ને, પિત્તળનું ફૂદડું ભાળે ને,
ત્યાં વાંકો વળી જાય લખેલા હોનાનું લાગે. અરે ભોંઠો પડાવે. એક ધન આપણને અખૂટ ધનનો માલિક બનાવી દીધો અને હજી પિત્તળના ફૂદડામાં જીવ નાખે ત્યારે આપણને એમ થાય કે મારા નાથે અખૂટ ધનનો માલિક બનાવી દીધો અને છતાંય આપણે હજી જ્યાં ત્યાં ભટકીએ છીએ. અરે મારામાં ને તમારામાં મીરાબાઈએ ગાય કહી દીધું ને, એ રામ રતન ધન પાયો, રામ રતન ધન પાયો, ખર્ચે ના ખૂટે વાકુ ચોર ના લૂંટે, દિન દિન વઢત સવાયો, રામ રતન ધન પાયો. એવું ધન મારા નાથે આપણને અહીં ઘટો ઘટમાં બોલાવી દીધું. ઘટો ઘટમાં નારાયણ બોલી રહ્યો છે. જે દેહનો આ સ્વામી છે એને નારાયણ કીધો. આ બે શબ્દો ઉપરથી સ્વામી નારાયણ ધર્મ આવ્યો. આ બે જ શબ્દો ઉપરથી કે સ્વામી નારાયણ, આ શબ્દો ઉપરથી નામ પડ્યું છે. એમ મૂળદાસ મહાત્માએ કહી દીધું કે ભાઈ ખરેખર આ સ્વામી દેહનો જે છે એ પોતે નારાયણ છે. અને એટલા માટે સાધુ સંતોએ કેટલાયને માટે પોતે ઘણા બધા જોખમ ઉપાડેલા છે. એ મૂળદાસ મહાત્મા અમરેલીમાં થઈ ગયા. એક બેન બિચારી કૂવે પડવા આવતી હતી, એને બચાવી રાતના અડધી રાતે અને કીધું કે અરે બેન, હું તને નહીં મરવા દઉં. નહીં બાપા, મારે મોઢું નથી દેખાડ્યું, મારું નામ દઈ દેજે. એમ કહી દે છે કે મૂળદાસ મહાત્માનું વધાન છે, જા તું તારે, પણ હું તને મરવા નહીં દઉં. અને એ આવી રીતે મૂળદાસ મહાત્માએ એનો ઓળો માથે ઓઢ્યો. અને બજારમાં જ્યારે મૂળદાસ મહાત્માનો વરઘોડો નીકળ્યો અને મૂળદાસ મહાત્માને કીધું, બધાએ હે સાધુ થઈને આવું કરે, સાધુ થઈને કાંકરા ઉડાડે, અવળે ગધાડે બેહાડ્યો, માથે કલઈ કરી, ખાહડાનો હાર પહેરાવ્યો અને મૂળદાસ મહાત્માનું ફૂલેકું નીકળ્યું. ત્યાર પછી મૂળદાસ મહાત્માએ કીધું, ઉભા રહ્યો, રામજી મંદિર આવ્યું, આ કે મારું ગડક અહીંયા ઊભો રાખો. ત્યાં જઈ મૂળદાસ મહાત્મા ઊભા રહીને આ બે હાથ જોડીને પગે લાગીને કહે છે કે અરે મારા નાથ, આખું જગત મારું દાંત કાઢે છે અને તને હસવું નથી આવતું. મૂર્તિ ખડખડાટ હસી અને તરત જ ત્યાંથી સમજ ભાગી ગયો. જેને કર્યું તો એ પણ ભાગી ગયો. પછી ખબર પડે કે મૂળદાસ મહાત્મા તો સત્ય છે. આવા સંતો આપણને એટલું બધું ઘણા બધા દુઃખો દૂર કરી પોતાની માથે લઈ છે. બધાને દુઃખ પડ્યું છે, કાંઈ નથી પડ્યું ને. હરિશ્ચંદ્ર જેવા હરિશ્ચંદ્રને સત્ય છોડાવવાને માટે વિશ્વામિત્રીએ કેટલું કર્યું. તમે વિચારો, જાણો છો કે હરિશ્ચંદ્રને સત્ય છોડાવવા માટે કેટલું બધું ભોગવવું પડ્યું અને છતાંય સત્ય ન છોડ્યું અને આખો એનું પરિવાર વેર વિખેર થઈ ગયો. અને પછી વિશ્વામિત્રે કીધું, સબૂર, તારી મતે મેં આવું કર્યું અને તું કસોટીમાં પાર ઉતરો છો. ત્યારે હરિશ્ચંદ્ર બે હાથ જોડી કહે છે, ભગવાન, અત્યારે મારી કસોટી તમે ભલે કરી ને હવે પછીનો યુગ એવો આવશે ને, જો તમે એની આવી કસોટી કરશો ને તો તમને કોઈ વધશે નહીં. ત્યારે કે હું સામેથી હાલીને આપું, આ એ સમય છે. એમ હરિશ્ચંદ્રને આવી કસોટી પડી હતી. પ્રહલાદને આવી કસોટી પડી. 5 વર્ષનો પ્રહલાદ કાંઈ જેવી તેવી કસોટી છે, છતાં એને ભક્તિ છોડી. અને આપણે 60 વર્ષના 70 વર્ષને, ઓલો 5 વર્ષનો પ્રહલાદ 5 વર્ષમાં ભક્તિ કરી ગયો. ધ્રુવે 5 વર્ષમાં પગલે એના નામ અમર બની ગયા. માટે ભાઈ બાપા, એટલું જ મારે તમને કહેવાનું છે કે મનુષ્ય દેહ મળ્યો છે, આવો બદામ જેવો દેહ મળ્યો છે, તો આ દેહ કરીને ભજન થાય એવું છે. અને આપણા શ્વાસા હવે ખરેખર સદગુરુએ બ્રહ્મ શબ્દ ઓળખાવી દીધો. એટલે આપણા શ્વાસા ખરેખર ભજન અર્થે જ આવવા પડે. કે જેણે ખરેખર સદગુરુ એટલો વિશ્વાસ પાકો થઈ જવો પડે કે મારો નાથ નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપે મારી સાથે છે. બસ આટલું તમે નક્કી કરો. ભાઈઓ બહેનો બધાને કહું છું, મારા સત્સંગી ભાઈઓ બહેનોને બધા, કે આટલું નક્કી કરો, નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપે મારા નાથ
મારા દાદા નરસિંહ દાદા મારી સાથે છે. અને એ વિશ્વાસ જો તમારા કામ ન થાય મને કહેજો, પણ આટલું તો નક્કી કરો. અને એટલા માટે આજે જે મને મોકો આપ્યો, મારો નાથ સદગુરુ ભગવાનની જય જયકાર હો, યુગો પ્રતિ યુગો સુધી મારા નાથની જય 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 જયકાર. સદગુરુદેવની જય.